એનટીએમાં એક સાથે 600 નિષ્ણાંતોને કેમ હટાવાયા? યુજીસી નેટની ભૂલો બાદ એનટીએમાં આટલો મોટો ફેરફાર કેમ? હવે પેપર લીક નહીં, 4 સ્તરે થશે તપાસ. ચાલો જાણીએ એનટીએમાં હવે કઈ નવી સિસ્ટમ લાગુ થશે. નમસ્કાર, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે શ્વેતા. કલ્પના કરો, એક વિદ્યાર્થી વર્ષોથી મહેનત કરે છે, સવારથી રાત સુધી અભ્યાસ કરે છે, કોચિંગ કરે છે, ટેસ્ટ આપે છે અને એક જ આશા રાખે છે કે પરીક્ષાના દિવસે તેને માત્ર પોતાની મહેનતના આધારે તક મળશે. પરંતુ જો પરીક્ષાના પ્રશ્નપત્રમાં જ ભૂલ હોય તો? એક ખોટો તથ્ય, એક ખોટો અનુવાદ અથવા એક નાની ટાઈપિંગ મિસ્ટેક, આ નાની લાગતી ભૂલ હજારો વિદ્યાર્થીઓના પરિણામને અસર કરી શકે છે. અને હવે આવી જ ચિંતાઓ વચ્ચે એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી પોતાની પરીક્ષા વ્યવસ્થામાં મોટો ફેરફાર કરી રહી છે. નીટ યુજી અને યુજીસી નેટ વિવાદ બાદ હવે એનટીએમાં લગભગ 600 વિષય નિષ્ણાંતોને હટાવીને નવી ટીમ તૈયાર કરવામાં આવી રહી છે. પરંતુ સવાલ એ છે કે આટલો મોટો ફેરફાર કેમ કરવામાં આવ્યો અને હવે એનટીએની નવી પરીક્ષા સિસ્ટમ કેવી હશે? ચાલો જાણીએ. મીડિયા અહેવાલ મુજબ શિક્ષણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે એનટીએએ પોતાની પરીક્ષા ટીમમાં મોટો ફેરફાર શરૂ કર્યો છે. લગભગ 600 વિષય નિષ્ણાંતોને હટાવવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ નવા નિષ્ણાંતોને સામેલ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત આગામી 2-3 સપ્તાહમાં લગભગ 20 થી 25 અધિકારીઓની ભરતી કરવાની પણ તૈયારી છે. પરંતુ આ માત્ર સ્ટાફ બદલવાનો નિર્ણય નથી. એનટીએ હવે એવી ટીમ તૈયાર કરવા માંગે છે જેમાં ટેકનોલોજી, સાયબર સિક્યોરિટી, ટેસ્ટ સિક્યોરિટી અને સાયકોમેટ્રિક્સ જેવા ક્ષેત્રોના નિષ્ણાંતો પણ સામેલ હોય. એટલે કે પરીક્ષાની આખી પ્રક્રિયાને વધુ પ્રોફેશનલ અને સુરક્ષિત બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ સૌથી મોટો ફેરફાર પ્રશ્નપત્રની તપાસમાં કરવામાં આવી રહ્યો છે. હવે એનટીએમાં પ્રશ્નપત્રની તપાસ એ માત્ર એક તબક્કે નહીં થાય, પરંતુ 4 અલગ સ્તરે પ્રશ્નપત્રની ચકાસણી કરવામાં આવશે. આ તપાસમાં પ્રશ્નની ગુણવત્તા, તથ્યાત્મક ચોકસાઈ, ભાષા, અનુવાદ અને અન્ય સંભવિત ભૂલો પર ખાસ ધ્યાન આપવામાં આવશે. એટલે કે પરીક્ષા પહેલા પ્રશ્નપત્રને વધુ કડક ફિલ્ટરમાંથી પસાર કરવામાં આવશે. કારણ કે એક પ્રશ્નની ભૂલનો અર્થ એ માત્ર એક પ્રશ્નની ભૂલ નથી. જો લાખો વિદ્યાર્થીઓ એ જ પ્રશ્નનો જવાબ આપી રહ્યા હોય તો તેની અસર સીધી તેમના પરિણામ પર પડી શકે છે. અને આ વાત યુજીસી નેટની તાજેતરની ઘટના બાદ વધુ ગંભીર બની ગઈ છે. દર્શક મિત્રો, યુજીસી નેટના 3 વિષયોના પ્રશ્નપત્રોમાં ગડબડીઓ સામે આવી હતી. આ 3 વિષયો હતા અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્ર. એનટીએએ આ પ્રશ્નપત્રોમાં તથ્યાત્મક, ટાઈપિંગ અને અનુવાદ સંબંધિત ભૂલોને સ્વીકારી હતી અને ત્યારબાદ આ 3 વિષયોની પરીક્ષા ફરીથી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો. નવી પરીક્ષાની તારીખ 9 અને 10 સપ્ટેમ્બર 2026 નક્કી કરવામાં આવી છે. આ ઘટના એક મોટો સવાલ ઊભો કર્યો કે જો વિદ્યાર્થી વર્ષભર તૈયારી કરે અને પરીક્ષાના પ્રશ્નપત્રમાં જ ભૂલ હોય તો જવાબદારી કોની? અને આવી ભૂલોને પરીક્ષા પહેલા જ કેવી રીતે રોકી શકાય? આ જ સવાલોના જવાબ માટે હવે 4 સ્તરની તપાસ વ્યવસ્થા લાવવામાં આવી રહી છે. એનટીએ હવે એકમાત્ર પોતાના પરંપરાગત નિષ્ણાંતો પર આધાર રાખશે નહીં. સાયબર સિક્યોરિટી, સાયકોમેટ્રિક્સ અને પ્રશ્નપત્ર તૈયાર કરવાની પ્રક્રિયામાં ખાનગી ક્ષેત્રના નિષ્ણાંતોની મદદ પણ લેવામાં આવી રહી છે. આ ઉપરાંત એનટીએમાં ચીફ ટેકનોલોજી ઓફિસર, ચીફ ફાઇનાન્સ ઓફિસર, ચીફ ઇન્ફોર્મેશન સિક્યોરિટી ઓફિસર, ટેસ્ટ સિક્યોરિટી અને રિસર્ચ ડેવલપમેન્ટ જેવા મહત્વના પદો માટે પણ ભરતીની પ્રક્રિયા આગળ વધારવામાં આવી રહી છે. એટલે કે એનટીએની નવી વ્યવસ્થા એ માત્ર પ્રશ્નપત્રની ગુણવત્તા પર નહીં પરંતુ ટેકનોલોજી અને સુરક્ષા બંને પર ધ્યાન કેન્દ્રિત કરશે. એનટીએની નવી યોજના એ માત્ર પેપર સુધી અટકતી નથી. એજન્સી પોતાના હાલના કાર્યાલયોને નવા પરિસરમાં ખસેડવાની તૈયારીમાં છે અને નવા પરિસરની સુરક્ષા પણ વધુ મજબૂત કરવામાં આવશે. આ માટે CISFની ટીમોની મદદ લેવામાં આવશે. એટલે કે પ્રશ્નપત્ર તૈયાર થવાથી લઈને પરીક્ષા સુધીની પ્રક્રિયામાં સુરક્ષાનું સ્તર વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કારણ કે આજના સમયમાં પરીક્ષા સુરક્ષા માત્ર પ્રશ્નપત્રના કબાટ સુધી મર્યાદિત નથી. તેમાં ડિજિટલ સિસ્ટમ, સાયબર સિક્યોરિટી, ડેટા પ્રિન્ટિંગ, સ્ટોરેજ અને આખી પરીક્ષા પ્રક્રિયાની સુરક્ષા પણ સામેલ છે.
દર્શક મિત્રો, એનટીએમાં આ મોટો ફેરફાર એવા સમય થઈ રહ્યો છે જ્યારે નીટ યુજીને લઈને પણ એજન્સી સામે ગંભીર સવાલો ઉઠ્યા હતા. પેપર લીક અને પરીક્ષા સંબંધિત વિવાદો બાદ દેશભરમાં વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. વિદ્યાર્થીઓ અને વાલીઓનો મુખ્ય સવાલ હતો કે શું પરીક્ષા વ્યવસ્થા ખરેખર પારદર્શક અને વિશ્વસનીય છે? કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષા એ માત્ર એક પરીક્ષા નથી, તેની પાછળ લાખો વિદ્યાર્થીઓની મહેનત હોય છે, પરિવારની આશા હોય છે અને ઘણા વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા એ તેમના આખા કરિયરની દિશા નક્કી કરે છે. એટલે કે પ્રશ્નપત્રની એક નાની ભૂલ પણ મોટી સમસ્યા બની શકે છે. એટલે કે હવે એનટીએ 600 નિષ્ણાતોની ટીમ બદલી રહ્યું છે, 4 સ્તરની પેપર તપાસ લાવી રહ્યું છે. સાયબર સિક્યોરિટી અને ટેસ્ટ સિક્યોરિટી માટે નવા નિષ્ણાતો જોડાઈ રહ્યા છે અને નવા પરિસરની સુરક્ષા માટે CISFને જવાબદારી સોંપવામાં આવી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે સૌથી મોટો સવાલ એક જ છે કે શું આ ફેરફારો બાદ વિદ્યાર્થીઓનો એનટીએ પર ફરીથી વિશ્વાસ વધશે? કારણ કે પરીક્ષા વ્યવસ્થાની સાચી સફળતા એ માત્ર પેપર લીક રોકવામાં નથી. સાચી સફળતા ત્યારે છે જ્યારે પરીક્ષાર્થી પેપર હાથમાં લે ત્યારે તેને કોઈ શંકા ન રહે, તેને વિશ્વાસ હોય કે પ્રશ્ન સાચો છે, સિસ્ટમ સુરક્ષિત છે અને તેનું ભવિષ્ય તેની મહેનતના આધારે નક્કી થશે. એટલે કે હવે એનટીએની આ નવી વ્યવસ્થા એ વિશ્વાસ કેટલો પાછો લાવી શકે છે તેનો જવાબ તો આગામી પરીક્ષાઓ જ આપશે. દર્શક મિત્રો, આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. ધ લોકસત્તા શોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.